આ ચાલુ છે અને દરેક આયોજક સાથે આપણે સંકલન કરીને સમગ્ર મહિનામાં નીકળતા આગામી યાત્રા અંગે આપણે એક કેલેન્ડર ઓફ ઇવેન્ટ તૈયાર કરીને વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન પણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. ગઈકાલે એક નિર્મલ પાર્ક બાલ યુવક મંડળ જે ગણેશ આયોજકો છે એમના દ્વારા એક ગણેશને લઈને કિશનવાડીથી નીકળી ઓલ્ડ પાણીગેટ પોલીસ સ્ટેશન થઈને જે આપણે સિટી પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાંથી નીકળતા હતા ત્યારે એક ઘટનાક્રમ બન્યું છે જેમાં જે અલેજડ ઇન્સિડન્ટ ઓફ એક ઈંડાનું ત્યાં અટેક થયા હોવા અંગે આપણે ડિટેઇલ્ડ ઇન્ફોર્મેશન મળી હતી. તરત જ સ્થાનિક પોલીસ એસીપી, ડીસીપી, એડિશનલ સીપી પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ક્વિક રિસ્પોન્સના જરીએ આ ઇન્સિડન્ટ કોઈ એસ્કેલેટ ના થાય, કોઈ પણ પ્રકારની હિંસાત્મક બનાવ ના બને તે માટે શહેર પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવ્યું હતું. તે પછી જે આખા યુવક મંડળના ટીમને અને ગણેશને ત્યાંથી આપણે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની હિંસક બનાવ ના બને તે અંગે પૂરતી કાળજી પણ રાખવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર પણ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ઇનિશિયલ સસ્પિશનના આધારે, ઇનપુટના આધારે આપણે લગભગ 8 ઇસમોને પૂછપરછ માટે આપણે લીધી છે. હાલમાં લોકલ પોલીસ, ડીસીબી, એસઓજીના ટીમ સંયુક્ત ઇન્ટ્રોગેશન કરીને આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરીને એમને ટાર્ગેટ કરવા માટેનું આ પ્રયાસ ચાલુ છે. સાથે સાથે આપણા મળેલ ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર વિસ્તારમાં આપણા એક સર્ચ ઓપરેશન પણ પ્રગતિમાં છે. જ્યારે આ કાર્યવાહી આપણે થઈ રહ્યું છે, પૂર્ણ થયેથી તમને વધારે વિગત આપવામાં આવશે. પરંતુ ઘટનાના પરિપ્રેક્ષ્યમાં શહેર પોલીસ દ્વારા કરવાની થતી ઇમિડિયેટ રિસ્પોન્સ, રજિસ્ટ્રેશન ઓફ ક્રિમિનલ કેસીસ અને આના પરિપ્રેક્ષ્યમાં જે ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ ટુ આઈડેન્ટિફાય, આઇસોલેટ એન્ડ ટાર્ગેટ ક્રિમિનલ્સ, આ કાર્યવાહી છે. શહેર પોલીસ દ્વારા આવા એલિમેન્ટ્સને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને એમને આઈડેન્ટિફાઈ કરીને અપ્રોપ્રિએટ પોલીસ એક્શન લેવામાં આવશે. અને આજે જે કંઈ ગણેશ આગમન યાત્રાઓ છે આ પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અંગે આપણા જે બંદોબસ્ત છે અને પણ વધારે સતર્ક કરી છે. અને આવતીકાલે જે ગણેશ ચતુર્થી છે, મેઇન ડે છે, ડી ડે છે આપણા માટે, તે દિવસે પણ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થાય તે માટે શહેર પોલીસના તમામ કોન્સ્ટેબલરી, ઉચ્ચ અધિકારીઓ અને સુપરવાઇઝરી અધિકારીઓ પણ સતર્ક બનીને કાર્યરત છે. અને આપણે વિશ્વાસ છે આયોજકો, સ્થાનિક રહીશો, આગેવાનો અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે સંકલનથી થતી આ કાર્યવાહી કોઈ પણ પ્રકારની વિઘ્ન વગર સંપન્ન કરવામાં આપણા સફળતા મળશે. આ ઓપરેશનમાં જે કંઈ આપણે ડેવલપમેન્ટ ફર્ધર થાય છે તે તમને વખતો વખત અપડેટ આપીશું. પરંતુ શહેરજનોને તમારા માધ્યમથી અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે શહેર પોલીસ સતર્ક છે, વિજિલન્ટ છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કાર્યરત છે. તો તમે સંયમ રાખો, પોલીસ સાથે સાથ સહકાર આપો, કોઈ પણ પ્રકારની જે ગોસિપ કહેવાય રૂમર્સને તમે ધ્યાન ના આપો અને તમારા ધ્યાન ઉપર આવતા કોઈ પણ વિગતને તમે ડાયલ 100, ડાયલ 112 મારફતે અથવા સંબંધિત પોલીસ સ્ટેશને પણ તમે સંપર્ક કરી શકો છો, જેથી કરીને આપણે અપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપી શકીએ. શહેરમાં સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે પોલીસ કોમ્યુનિટી પાર્ટનરશિપમાં કામ કરવા માટે તમામ રીતે તૈયારી સાથે ખડે પગે ઊભા છે. થેન્ક યુ. શાંતિ સમિતિની બેઠકો પણ યોજવામાં આવે છે, રોજબરોજ ડીસીપી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેઠકો પણ કરવામાં આવે છે. તેમ છતાં આવી ઘટના બની તો શું કોઈ દાવતમાં મળી શકે? જો આ એક ઘટના છે, ત્યારે આમાં ઇન્સિડન્ટ એટલે એક ફેંકવાનું છે.
આ ઘટનાક્રમ અંગે પોલીસ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. આજની અત્યારે જે તબક્કે આપણે બેસીને સંવાદ કરી રહ્યા છે ત્યારે અત્યારે આ અંગે આપણે કમેન્ટ ના કરી શકીએ. જ્યારે તપાસમાં પ્રગતિ થશે અને પોલીસ દ્વારા વધુ વિગત મેળવીને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને ટાર્ગેટ કરવા સુધીની કાર્યવાહી થશે, આ અંગેનું ડેવલપમેન્ટ તમને બ્રીફ કરીશું. પરંતુ અત્યારની તબક્કે એવો માનવાનો કોઈ કારણ નથી. આમાં કોઈ મોટી ષડયંત્ર છે. આપણે વિશ્વાસ છે કે આવતા ગણતરીના કલાકોમાં આપણે સફળતા મળશે અને અપડેટ તમને આપીશું.